અંકલેશ્વર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। મિની વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થતા જનજીવન ખોરવાયું હતું। અંકલેશ્વર તાલુકામાં ગઈકાલ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। મિની વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાતા જનજીવન ખોરવાયું હતું। ભારે પવનના પગલે અનેક વિસ્તારોમાં નુકસાનના દ્રશ્યો જોવા મળ્યા હતા। ગત રોજ સાંજના સમયે અચાનક વાતાવરણમાં ફેરફાર થતાં જોરદાર પવન ફૂંકાયો હતો। પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજળી પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। હાંસોદ તાલુકાના આસ્તા ગામમાં વીજળી પડતા પશુઓ માટે સંગ્રહિત ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। બીજી તરફ ઇલાવ ગામમાં આવેલી આશ્રમ શાળાના પતરા જોરદાર પવનના કારણે ઉડી ગયા હતા, જેના કારણે શાળાના મકાનને નુકસાન થયું હતું। આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે અને વીજ પુરવઠાને પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે।